ભુજ વિધાનસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો। કચ્છ લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદે ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી, ડોક્ટર મુકેશ ચંદે, નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સાથે જ ભુજ વિધાનસભામાં આજથી ભારતીય જનતા પાર્ટી દ્વારા આક્રમક પ્રચાર શરૂ થશે। આ પ્રસંગે ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરતા આગેવાનોએ લોકો સુધી સરકારની યોજનાઓ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકાસ કાર્યોને પહોંચાડવા જણાવાયું હતું। ખાસ કરીને આગામી ટર્મમાં મોદી સાહેબે આપેલી ગેરંટી સાથે 5 લાખથી વધુની લીડ સાથે આ બેઠક અંકે કરવા માટે તમામ કાર્યકરોને કામે લાગી જવા જણાવાયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ તુરંત જ શ્રી વિનોદભાઈ ચાવડાએ કચ્છ લોકસભા મત વિસ્તારનો પ્રવાસ શરૂ કરી દીધો છે અને ગ્રામીણ વિસ્તારોમાં તેમનો લોકસંપર્ક કાર્યક્રમ ચાલી રહ્યો છે। ત્યારે ભુજ વિધાનસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સાથે જ ભુજમાં પણ ચૂંટણી પ્રચાર કરવામાં હવે નવું જોમ ઉમેરાશે। ઉપસ્થિત અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે લોકસભાની ચૂંટણીને લઈને મારા સમગ્ર લોકસભા વિસ્તારની અંદર 7 વિધાનસભા ઉપર કાર્યાલયોના ઉદ્ઘાટન થઈ રહ્યા છે। ગઈકાલે અમે સવારે અંજાર વિધાનસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું, ત્યારબાદ રાપર વિધાનસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન થયું, ત્યારબાદ ગાંધીધામ વિધાનસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન, આજે સવારે અમે માંડવી વિધાનસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું, અત્યારે ભુજ વિધાનસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે। 22મી તારીખે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છ આવી રહ્યા છે, ત્યારે અબડાસા વિધાનસભાનું કાર્યાલયનું ઉદ્ઘાટન પણ ત્યાં અમે કરશું। ત્યારબાદ એક કાર્યાલય અમારું મોરબી વિધાનસભાનું એનું પણ લોકાર્પણ કરશું, ઉદ્ઘાટન કરશું। અત્યાર સુધી 5 વિધાનસભાના કાર્યાલયો અમારા ચૂંટણીલક્ષી જેનું ઉદ્ઘાટન અમે કરી ચૂક્યા છીએ। અમારા જિલ્લાના પ્રમુખ શ્રી દેવજીભાઈ, અમારા ધારાસભ્યશ્રીઓ સન્માન્ય કેશુભાઈ પટેલ, સન્માન્ય વિરેન્દ્રસિંહજી જાડેજા, ત્રિકમભાઈ છાંગા સાહેબ, આદરણીય શ્રી માલતીબેન મહેશ્વરી, ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ દવે, આદરણીય પ્રદ્યુમનસિંહજી જાડેજા, આદરણીય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહજી, સૌ લોકો ઉપસ્થિત રહીને અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહે, જનતા પણ ઉપસ્થિત રહે છે। અને જે પ્રકારે આજે અમે વિધાનસભાના કાર્યાલય કાર્યરત કર્યા છે, આગામી થોડો સમય પછી અમે મંડળ સ, શહેર સ, તાલુકા સ કાર્યાલય ખોલશું, જેથી કરીને કચ્છ એક ભૌગોલિક ક્ષેત્રે મોટો વિસ્તાર છે, તો મતદારો અને કાર્યકર્તાઓ સાથે મળીને સંવાદ કરી શકે એ પ્રકારનું સુંદર આયોજન થઈ રહ્યું છે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આગામી સમયની અંદર જે પ્રમાણે અમારો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે ને જે પ્રમાણે લોકોનો આવકાર મળી રહ્યો છે અને આ કાર્યાલયના માધ્યમથી પણ અમારા સંગઠનનું અને ચૂંટણીલક્ષી કામ મજબૂત બનશે। આજે ભુજ મધ્યે કચ્છ લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ભુજ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, ત્યારે આપ જોઈ રહ્યા છો દરેક કાર્યકર્તાઓ અને આમ પ્રજાને ખૂબ જ આ ચૂંટણીનો પર્વનો ઉત્સાહ અને ઉમંગ છે। મતદાનનું જે પર્વ છે એ ખૂબ જ માણસોને ખ્યાલ છે કે ખૂબ જ જરૂરી છે। 5 વર્ષમાં એક વખત અવશ્ય માણસો મતદાન કરે છે। આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના જે વિકાસના કામો કરેલા છે એ સાથે લઈ આમ પ્રજા, અમારા કાર્યકર્તાઓ પ્રજામાં જઈ રહ્યા છે, ત્યારે આ 7 તારીખે ભવ્ય મતદાન થશે અને ભારતીય જનતા પાર્ટીના અમારા લોકલાડીલા ઉમેદવાર વિનોદભાઈ ખૂબ જ જંગી બહુમતીથી જીતશે એવી સૌ કાર્યકર્તાને ખાતરી છે।